જો m બરાબર 3/2 હોય તો m ની 4 ઘાત ગુણ્યા m ની 10 ઘાત ભાગ્યા કૌંસમાં m ની 4 ઘાત નો ઘન બરાબર શું થાય? તો m બરાબર આપણે 3/2 લઈ લઈએ. 3/2 એટલે કેટલી થઈ જાય? 4 ઘાત ગુણ્યા m ની 10 ઘાત એટલે 3/2 ની 10 ઘાત ભાગ્યા 3/2 ની 4 ઘાત પર 3 ઘાત એટલે અહીંયા 3/2 ની શું થઈ જાય? આધાર હરખા છે તો ઘાતનો સરવાળો થાય એટલે 3/2 ની 10 ને 4 14 ઘાત થઈ જાય ભાગ્યા અહીંયા શું થઈ જાય? 4 તેરી ને 12 3/2 ની 12 ઘાત થઈ જશે. હવે અહીંયા ભાગાકારમાં હે આધાર સરખો એટલે ઘાતની બાદબાકી થાય એટલે 3/2 ની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત. 14 ઓછા 12 એટલે 2. 3/2 મલ્ટીપ્લાય બાય 3/2 3 તેરી 9 9 ના છેદમાં 4 9 ના છેદમાં 4 a. આ જવાબ આવી ગયો. જો 4 ની 4x + 4 બરાબર 16 હોય તો x ની કિંમત શોધો. 4 ની 4x + 4 બરાબર 16 ને આપણે શું લખી શકીએ? તો કે 4 નો વર્ગ લખી શકીએ. આધાર સરખો હોય માટે 4x + 4 = 2 લઈ શકાય. અહીં 4x બરાબર ને આ બાજુ 4 છે ઓલી બાજુ જાય એટલે -4 -4 + 2 એટલે -2. તેથી x બરાબર -2/4 x બરાબર -1/2 -1/2 b. ચલો -1/2 x ની કિંમત થાય. જો 3 ની a ઘાત બરાબર 243 હોય અને b ની 2 ની b ઘાત બરાબર 500 હોય તો 3ab + 7b/5b - 2a ની કિંમત કેટલી થાય? જુઓ 3a ની કેટલી ઘાત? 3a બરાબર 243. તેથી 3a બરાબર 3 ની 5 ઘાત લખી શકાય. તેથી 243 આવી જાય. 3 નો 5 વાર ગુણાકાર કરો એટલે 243 મળે. તો a બરાબર કેટલા થયા? 5. હવે અહીંયા જુઓ 2 ની b ઘાત બરાબર 512. 2 ની b ઘાત બરાબર 2 ની ઉપર તમે 9 ઘાત કરો એટલે 512 આવી જાય. 2 નો 9 2 ની સાથે 9 વાર ગુણાકાર કરો તો b બરાબર કેટલા મળ્યા? 9. આ કિંમત આમાં લખીએ 3a + 7b/5b - 2a. a બરાબર 5. 3 × 5 + 7 × 9 5b 9 પ્લસ માઇનસ 2a એટલે 5 15 + 63 45 ઓછા 10 8 78 ના છેદમાં 35 78 ના છેદમાં 35 એટલે સી જવાબ આવે. 78 ના છેદમાં 35. 144 ની 0.5 ઘાત ગુણ્યા 144 ની 0.4 ઘાત ગુણ્યા 12 ની 0.2 ઘાત છેદમાં 144 ની 3/2 ઘાત બરાબર શું થાય? તો 144 છે તો એને શું લખી શકાય? 12 નો વર્ગ. એના ઉપર 0.5 છે એટલે એની સાથે ગુણાકાર થશે. 0.5 ગુણ્યા 12 નો વર્ગ ગુણ્યા 0.4 ગુણ્યા 12 ની 0.2 ઘાત છેદમાં 12 નો વર્ગ ગુણ્યા 3/2. 5 દુ 10 એટલે 12 ની 1 ઘાત થઈ જશે ગુણ્યા 4 દુ 8
એટલે 12.8 ઘાત થઈ જશે ગુણ્યા 12.0.2 ઘાત છેદમાં 2 કેન્સલ એટલે 12.3 ઘાત થઈ જશે. એટલે આધાર સરખો હોય તો ઘાતની સરવાળો થશે 0.8 વત્તા 0.2 એટલે 1 1 પ્લસ 1 એટલે 12.2 ઘાત છેદમાં 12.3 ઘાત એટલે 1/12. જવાબ આવશે બી 1/12. જો x ના છેદમાં y ની b-2 ઘાત હોય બરાબર y ના છેદમાં x ની b-3 ઘાત હોય તો b ની કિંમત શોધો. તો અહીંયા તમે જુઓ x upon y છે y upon x છે તો આને ઉલટાવી નાખીએ તો ઘાતમાં -1 થી ગુણાકાર થશે એટલે x ના છેદમાં y b-2 બરાબર. તો આને x ના છેદમાં y લખવા હોય તો આ x ના છેદમાં y લખીએ તો માઈનસ થઈ જશે -1 થી ગુણાકાર એટલે b-3 x ના છેદમાં y b-2 બરાબર x ના છેદમાં y 3 ઓછા b થઈ જશે. હવે આધાર સરખો હોય માટે b-2 બરાબર 3 ઓછા b 2b બરાબર 5 b બરાબર 5/2 5/2 સી જવાબ આવશે 5/2. જો m અને n એ પૂર્ણ સંખ્યાઓ હોય અને m ની n ઘાત બરાબર 196 થાય તો m ની n ઘાત વત્તા 1 કૌંસ પૂરો આખાઈની n પ્લસ 1 ઘાતની કિંમત કેટલી થાય? m ની n ઘાત બરાબર 196 છે. m ની n ઘાત તો 14 નો વર્ગ લખી શકાય 196. તો અહીંયા આપણને m બરાબર 14 થઈ જાય અને n બરાબર 2 મળી જાય. આ કિંમત આમાં લખીએ તો m બરાબર આપણે લેવાના છે 14 ની n ઘાત એટલે 14 નો વર્ગ વત્તા 1 આખાઈની n એટલે 2 પ્લસ 1 ઘાત 14 નો વર્ગ થઈ જાય 196 વત્તા 1 ઉપર થઈ ગયા 2 ને 1 3 196 ને 1 197 નો ઘન 197 નો ઘન ડી જવાબ આવે 197 નો ઘન. જો 3 ની 8 ઘાત ગુણ્યા 2 ની x ઘાત આખાઈની 2 ઘાત બરાબર 6 ની 8 ઘાત હોય તો x ની કિંમત શોધો. તો અહીંયા 3 ની 8 ઘાત ગુણ્યા 2 અહીંયા ગુણાકાર થશે એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે 2 ગુણ્યા x એટલે 2x બરાબર 6 ને આપણે શું લખી શકીએ 3 ગુણ્યા 6 ની 8 ઘાત 6 ને આપણે લખ્યા 3 દુ 6 3 ની 8 ઘાત ગુણ્યા 2 ની 2x ઘાત બરાબર 3 ની 8 ઘાત થઈ જશે ગુણ્યા 2 ની 8 ઘાત થઈ જશે એટલે 2 ની 2x ઘાત ને આપણે કરતા બનાવીએ અહીંયા ગુણાકારમાં છે 3 ની 8 ઘાત આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે બંને બાજુથી કેન્સલ થઈ જશે એટલે 2 ની 8 ઘાત વધશે. હવે આધાર સરખો હોય માટે 2x બરાબર આપણે 8 લઈ શકાય તેથી x બરાબર 8/2 બરાબર 4 એટલે x ની કિંમત મળી ગઈ આપણને 4 x બરાબર 4 જવાબ આવશે સી. જો 7 ની 8x વત્તા 8 ઘાત બરાબર 1 હોય તો x ની કિંમત શોધો. અહીંયા 1 છે તો 7 ની 8x વત્તા 8 ઘાત બરાબર 7 ની હું 0 ઘાત લખી શકું કોઈ પણ સંખ્યા લ્યો તમે 3 ની 0 ઘાત બરાબર 1 થાય 4 ની 0 ઘાત બરાબર 1 5 ની 0 ઘાત બરાબર 1 x ની 0 ઘાત બરાબર 1 એવી રીતે 7 ની 0 ઘાત બરાબર 1 લખ્યા
તો 1 ની જગ્યાએ 7 ની 0 ઘાત લખીએ એટલે આધાર સરખો છે તો 8x + 8 બરાબર 0 થઈ જાય. તેથી 8x બરાબર -8. તેથી x બરાબર -1. જવાબ આવશે -1. -1 એટલે સી જવાબ આવશે. જો 3 ની x + 3 ઘાત -6 બરાબર 2181 હોય તો x ની કિંમત શોધો. તો 3 ની x + 3 ઘાત -6 બરાબર 2181. તેથી 3 ની x + 3 ઘાત 6 ઓલી બાજુ જાય એટલે સરવાળો થઈ જાય 2187. તેથી 3 ની x + 3 ઘાત. તો આને આપણે ઘનમૂળ સ્વરૂપે નહીં ઘાત સ્વરૂપે દર્શાવવા હોય તો 3 ની 7 ઘાત લખી શકાય. 3 નો તમે 7 વાર ગુણાકાર કરો તો 2187 જવાબ આવે. માટે આધાર સરખો છે એટલે x + 3 બરાબર 7. તેથી x બરાબર 7 - 3 બરાબર 4. x ની કિંમત મળી ગઈ 4. તો ડી જવાબ આવશે. જો 5 ની x + 16 ઘાત બરાબર 25 ની 8x - 7 ઘાત હોય તો x ની કિંમત શોધો. તો 5 ની x + 16 ઘાત બરાબર 25 ને આપણે શું લખી શકીએ 5 નો વર્ગ લખી શકીએ એની 8x - 7 ઘાત. તેથી 5 ની x + 16 ઘાત બરાબર બંને સાથે ગુણાકાર થશે એટલે 5 ની થઈ જશે 8 દુ 16x - 7 દુ 14 ઘાત. આધાર સરખો થઈ ગયો માટે x + 16 બરાબર 16x - 14 આપણે લઈ શકાય. 16 + 14 બરાબર ની ઓલી બાજુ જાય x એટલે અહીંયા થઈ જાય 15x. 14 આ બાજુ આવી જાય બંનેનો સરવાળો થઈ જશે એટલે થઈ જાય 30/15. x બરાબર થઈ જશે 2. કારણ કે 15 દુ 30. x ની કિંમત આવી ગઈ 2. તો જવાબ આવશે B 2.